નમસ્કાર મિત્રો, ટાઇટલ જોઈ અને તમે ક્લિક કરી છે. ટાઇટલની અંદર હતું કે શું છે આ થેલીની અંદર. જડીબુટ્ટી એવી તો શું છે જે શરીરને નિરોગી રાખે છે, ઘણા રોગથી બચાવે છે, સંજીવની છે અને ફાઇબરથી ભરપૂર છે. એથી વધુ વિશેષ કે ચોમાસામાં તે આવે છે, બરાબર. તો એના વિશે આપણે જોવાના છીએ. તમે હેલ્થ સાથે બહુ જ હેલ્થ માટે તમે જોયું છે, બરાબર વિડીયો. તો મિત્રો, આ થેલી અંદર એ વસ્તુ છે જે ચોમાસામાં આવે છે અને આપણા શરીર માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો હું ખોલું છું, તમે જોઈ શકો છો શું છે. તમે જોઈ શકો છો શું છે આ છે કંકોડા આપણે કહીએ છીએ, બરાબર. કંકોડા, કંટોલા, તમે જે કહેતા હોય. આ મિત્રો બહુ જ આપણા માટે, આપણા શરીર માટે બહુ જ હિતકારી છે. કેમ? સ્વાસ્થ્ય માટે કેમ આને બહુ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. પહેલી વસ્તુ મિત્રો કે પ્રકૃતિ છે. જેમ આપણે પ્રકૃતિ અનુસાર આપણે ચાલીએ છીએ તો આપણને કોઈ પણ જાતના રોગ થતા નથી કે કોઈ પણ સામાન્યથી લઈ અને ગંભીર બીમારી થતી નથી. પહેલી વસ્તુ આપણે જાણીએ કે 3 અલગ અલગ ઋતુ હોય છે આપણા, બરાબર. તેની અંદર કંકોડા છે, કારેલા છે, એ કેમ ચોમાસામાં જ આવે છે, બીજી ઋતુમાં કેમ નથી આવતા? તો એનું મિત્રો એ કારણ છે, આ જે કંકોડા છે એ આપણું સ્વાસ્થ્ય માટે સારું છે અને ફાઇબર ભરપૂર છે. પણ ફાઇબર ક્યાં હોય છે? ઘણા લોકો શું કરે છે, આને આપણે ખાય છે, બરાબર. એને આપણે છોલી દઈએ છીએ, પછી એને ખાઈએ છીએ તો બીજ કાઢી નાખે છે. પણ મિત્રો જણાવવાનું કે આના જે બીજ હોય છે એના બીજની અંદર જ ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. તો હવે આપણે જાણવાના છીએ કે એને થોડી માહિતી આપીને આપણું કે કઈ રીતે શરીરમાં વર્ક કરે છે, બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતે થાળી લઈ અને આ રીતે એને છોલવામાં આવે છે, બરાબર. અમે આ રીતે છોલીએ છીએ, અમુક ચાકાથી છોલતા હોય, અલગ અલગ રીતે એને છોલે છે, બરાબર છે. તો આપણે હું તમને નોટબુકની અંદર થોડી માહિતી આપું, બરાબર. એક નાનકડું ડ્રોઈંગ કર્યું છે, તમે જોઈ શકો છો. ડ્રોઈંગ એટલું બધું સારું નથી પણ સમજાવવા માટે ઇનફ છે, બરાબર. આ રીતની આપણે જે પેટની રચના હોય છે, બરાબર, જેની અંદર આપણે અહીંયા વાત કરીએ છીએ આંતરડા હોય છે, બરાબર. નાનું આંતરડું અને મોટું આંતરડું. તો હવે મિત્રો પહેલાં થોડી માહિતી તમને આપી દઉં. જે ફાઇબર છે, અલગ અલગ આપણને કોઈ પણ ખોરાક લઈએ તેની અંદરથી આપણને અલગ અલગ જે મિનરલ્સ હોય છે, વિટામિન્સ હોય છે, બરાબર છે. રેસાઓ એટલે આપણે ફાઇબર તેને ઓળખીએ છીએ, બરાબર છે. તો હવે શું થાય છે કે આપણે કોઈ પણ ખોરાક લઈએ તેની અંદરથી મિનરલ્સ હોય છે, વિટામિન્સ હોય છે, તેનું આ આંતરડામાં શું થાય છે? શોષણ થાય છે, બરાબર. અને આપણે શરીરના અંગોને એ મળે છે, લોહીમાં ભળે છે, બરાબર. પછી પણ જે ફાઇબર છે એમાં એવું આપણે કુદરતી રચના કરી છે કે ફાઇબર છે એ શરીરમાં પાચન થતું નથી. આ ફાઇબરને પચાવવા માટે શરીરમાં વ્યવસ્થા કરવામાં આવી નથી કુદરત દ્વારા, બરાબર છે. ફાઇબર તમને ફળોમાંથી મળે, બરાબર. પછી કાચી શાકભાજીમાંથી પણ મળે, બરાબર. આપણે સલાડ ખાઈએ તેમાંથી. અને કંકોડાના જે બીજ હોય, કંકોડાના શું હોય છે? કંકોડાના બીજની અંદર ભરપૂર માત્રામાં હોય છે, એટલે બીજને ક્યારેય પણ ફેંકવા જોઈએ નહીં. ઘણા લોકો શું કરે, કંકોડાનું શાક હોય તેની અંદર થોડા પાકા જેવા છે કંકોડા હોય મોટા, તો બીજને શું કરે, સાઈડમાં કરી દે અને પેલા કંકોડાનું જે કહેવાય એ કંકોડા ખાઈને બીજને સાઈડમાં કરી દે. પણ એવું કરવું જોઈએ નહીં. હવે તમે કંકોડાના બીજને ખાઓ છો અને જે કંકોડાનો બીજો ભાગ હોય છે એ શું થાય છે, આંતરડાની અંદર પચી જાય છે. પણ મિત્રો જે કંકોડાના બીજ હોય છે એ આખા શું થાય છે, એનું પાચન થતું નથી. હવે તમે ધ્યાનથી સમજો. આ શું છે? આ મોટું આંતરડું આપણે છે, બરાબર. સમજી લો. આ અહીંયાથી લાલ પેનથી હું દોરું છું, બરાબર. કે ચલો અહીંયાથી દોરી દઉં તમને, 1 મિનિટ. અહીંયાથી જે છે આ શું છે, આપણે મોટું આંતરડાની દિવાલો, બરાબર છે, બંને સાઈડ. અહીંયાથી મળ આવતો હોય. હવે ઘટના શું બને છે? અપાચિત ખોરાક, એટલે જેને આયુર્વેદની અંદર આમ કહેવામાં આવ્યું છે, એ શું થાય છે, અહીંયા સાઈડની અંદર ચોંટે છે. તમે બધું મેંદો ખાયો છો ને, મેંદો. અત્યારે તે પાણીપુરી છે, પાઉંભાજી છે, પિઝા, બર્ગર, એ બધું શું થાય, અહીંયા મેંદો ચોંટવા માંડે. શું થાય? ચોંટવા માંડે છે, બરાબર છે. આ દિવાલો પર ચોંટે જાય અને ધીમે ધીમે શું થાય, સડે છે. 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ એમ ચોંટેલો રહે. એટલે એનું શું થાય છે, સડવાનું શરૂ થાય. પછી એની અંદરથી ગેસ બને છે અને આ જે સડો છે, આમ છે, તે પછી શું થાય છે, લોહીમાં ભળી જાય છે. મિત્રો જ્યારે લોહીમાં ભળે છે ત્યારે ઘણી સામાન્યથી બીમારી શરૂઆત થાય અને અંતે ગંભીર બીમારી તરફ શું થાય છે, પ્રયાણ કરે છે. મિત્રો બરાબર છે. તો ગંભીર બીમારીઓ કઈ કઈ થઈ શકે એ તમે જાણી શકો છો. અત્યારે ઘણી બધી હાર્ટ એટેક છે, કેન્સર થવું, બરાબર છે.
એવી ઘણી બધી બીમારીઓ છે, બરાબર, એ થઈ શકે છે. સામાન્ય બીમારી થાય કે લોહીમાં આમ બળે એટલે પછી સ્કિન ઉપર તમારી એલર્જી થવા લાગે, બરાબર છે, એવું બધું થઈ શકે. તો કંકોડાના બીજ જે ફાઇબર છે એ શું કરે છે, ફાઇબર બહાર નીકળે છે, પણ સાથે સાથે આ જે કચરો જામેલો હોય છે એને પણ શું કરે છે, સાથે લાવે છે. આમ કહીએ છીએ આયુર્વેદની ભાષામાં, તેને પણ બહાર લાવવાનું કાર્ય કરે છે. તો તમારે અનુભવ કરવો હોય તો કરી શકો કે જ્યારે તમે સાંજે કે સવારે કંકોડાનું શાક ખાવ છો અને બીજા દિવસે જોવાનું તમારું પેટ એકદમ સાફ થઈ જશે, બરાબર છે. એટલે મિત્રો વધુ વિશેષ તમારે કોઈ વિડીયો જોતો હોય તો પણ આપણે એને આપશું, બરાબર છે, સ્વાસ્થ્ય માટે. પણ અત્યારે હું એમ કહું છું કે કંકોડાનું અચૂકથી સેવન કરવું જોઈએ. ઘણા લોકો કહે છે કે કંકોડાનો ભાવ કેટલો છે, અમારે આ બાજુ જોઈએ તો 200 રૂપિયા છે, 200 રૂપિયા કિલો. અમે લાવીએ 100 રૂપિયાના લાવીએ 500 ગ્રામ, બરાબર. અમારે 3-4 જણાનું ફેમિલી છે, એમાં ચાલી જાય 500 ગ્રામ. હવે તમે કહેશો આટલા મોંઘા કોણ લાવે? તો મિત્રો હવે તમે વિચારો કે મહિનામાં 2 મહિનામાં તમે શું કરો છો, હોટલમાં ખાવા જાઓ, 4 લોકો હોય ઘરના, હોટલમાં જાય તો આપણે 100 થી 150 રૂપિયા જેટલો થાય એક થાળીનું, બરાબર છે. તો આપણે ગણી શકીએ 400 થી 600 રૂપિયાનો તમે ખર્ચો કરો મહિને. એના કરતાં આ 100 રૂપિયાના કેટલા 5 થી 6 વાર કંકોડા લાવી દો તો 5 થી 6 વાર શાક ખાઓ તો મિત્રો કેટલું સારું, બરાબર છે. આપણા સ્વાસ્થ્ય માટે પણ સારું છે. અને હોટલોમાં જઈને આપણે ખાઈએ તો કેવું થાય, ને નકરું તેલ હોય એની અંદર. હવે તેલની ક્વોલિટી કેવી છે આપણે એક તો ચેક કરવા જતા નથી. પછી શાકભાજીનું હાઇજીનનું કેટલું ધ્યાન રાખે છે, કેવું હોય, અત્યારે ગમે તેવું શાકભાજી પડી હોય, બરાબર, થોડા દિવસથી. અને ચોમાસામાં તો ખાસ ધ્યાન રાખવું, બહારનું ખાવું જ ના જોઈએ, કારણ કે તેની અંદર શું બેક્ટેરિયા હોય છે. આ સાથે અમુક શાકભાજીઓ ઘણા એવા છે પાંદડાવાળા ન ખાવા જોઈએ, બરાબર. તો એના વિશે કંઈ વિડીયો જોતો હોય તો કમેન્ટ જરૂરથી કરજો. એન્ડ આજના વિડીયોની અંદર મિત્રો આટલું જ. મળીશું નવા વિડીયોની અંદર. અમારો વિડીયો ગમ્યો હોય તો તમે લાઇક કરો, શેર કરો, અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરો, જેથી આવી હેલ્થ રિલેટેડ તથા અમારા જે વ્લોગ બનાવીએ છીએ તે તમને વિડીયો મળતા રહે. થેન્ક યુ, ધન્યવાદ.